મિત્રો હજુ પણ આજે જાણી લો કે સાંજ દરમિયાન રાજ્યના કયા વિસ્તારમાં પડશે વરસાદ. હજુ પણ રાજ્યની અંદર જાણી લેજો કે રાજ્યના કયા વિસ્તારની અંદર મિત્રો ધોધમાર વરસાદ રહેવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે. આજે તારીખ 3 જુલાઈ અને બુધવાર સાથે આવતીકાલે 4 જુલાઈ અને ગુરુવારના રોજ કયા કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાંથી આવેલા પવનો સાયક્લોનિક સિસ્ટમના કારણે તે ગુજરાતના કયા ભાગોની અંદર હજુ પણ ભારે વરસાદની આગાહી કરી શકે છે. સાથે જ મિત્રો શું ગુજરાતની અંદર કયા વિસ્તારમાં વરાપ જોવા મળી શકે છે કે નહીં, તો બીજી બાજુ મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે 4 અને 5, 6 તારીખ દરમિયાન બંગાળની ખાડીની અંદર મિત્રો મોટી હલચલ જોવા મળી શકે છે. મોટી એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં ફરી ગુજરાત ઉપર આવશે તેવી ટૂંક સમયની અંદર આગાહી કરવામાં આવી ગઈ છે. મિત્રો રાજ્યની અંદર બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ ક્યારે આવશે, ક્યારે ફરી સાર્વત્રિક વરસાદ નવો વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી આજે મિત્રો એટલે કે 3 તારીખના રોજ અને 4 તારીખના રોજ કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ સાથે યલો એલર્ટ અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ જાણીએ એ પહેલાં મિત્રો તમે જો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો હાલ અત્યારે સૌપ્રથમ નવી છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તરીય વિસ્તારના ભાગોમાં વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. મિત્રો ગઈકાલે છેલ્લી 24 કલાકની અંદર ગુજરાતની અંદર 159 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે. ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠામાં પણ લાગુ વિસ્તારમાં ત્યાં મિત્રો 11 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર પણ મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. મિત્રો આ વરસાદી સિસ્ટમ ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર ગઈકાલ વરસાદ આપતી હતી ત્યારે મિત્રો હવે આપણે જાણીશું તો અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જે રીતે જોઈ શકો છો તે રીતે વરસાદી સિસ્ટમ વાદળો જે ઉત્તરીય ગુજરાતમાં ભાગોમાં છે પણ હવે મિત્રો જોવા મળી રહ્યું છે કે હવે તો નબળી સિસ્ટમ જોવા મળી રહી છે. મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં તમામ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે. સૌરાષ્ટ્રમાં અમુક કાંઠાના વિસ્તારમાં ઝાપટા જોવા મળી રહ્યા છે. દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો જે પ્રમાણે માહોલ છવાયો છે તે જ તરફ મિત્રો આજે પણ ગુજરાતના કયા ભાગોની અંદર કયું એલર્ટ જોવા મળી રહ્યું છે તે ખાસ કરીને મિત્રો આપણે જાણવાના છીએ. મિત્રો આજે ગુજરાતની અંદર કોઈ પણ ભાગની અંદર રેડ એલર્ટ પણ નથી, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રાજ્યના કોઈ પણ જિલ્લામાં આજે કરવામાં નથી આવી. હવે આજે મિત્રો હવામાન વિભાગે ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા જિલ્લો હોય તો આ સાથે જ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો સુરત જિલ્લો, નવસારી જિલ્લા અને વલસાડ જિલ્લાની અંદર 4 જિલ્લાની અંદર આજે મિત્રો હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. બીજી તરફ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને આજે હવામાન વિભાગે યલો એલર્ટ પણ આપ્યું છે. એટલે કે મિત્રો વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ શરૂ થવાના છે. બનાસકાંઠા અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હજુ પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે અને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ આપણે મિત્રો આ મોડલના આધારે આગાહી જણાવીએ કે આજે રાજ્યના કયા વિસ્તારની અંદર કેવું રહેશે વાતાવરણ, જેમાં હવે આપણે મિત્રો જાણીશું કે જૂનાગઢ ગીર સોમનાથ દરિયાની અંદર પણ હળવા ભારે વરસાદ જોવા મળી શકે છે. તો આ જ રીતે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ આજે ખાસ કરીને વાતાવરણમાં એકાએક પલટો આવશે. ભારે વરસાદ અને ઝાપટાની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ ગીર સોમનાથના લાગુ વિસ્તારના દરિયાકાંઠા હોય અમુકમાં છૂટાછવાયેલા 1-2 જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની થોડીક આગાહી કરવામાં આવી છે. તો મિત્રો કચ્છની અંદર પણ હળવા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો સાથે મિત્રો વાત કરીએ તો કે હવે ગુજરાતની અંદર કેવું રહેશે વાતાવરણ, તો દરિયાની સિસ્ટમમાં કારણે દક્ષિણ ગુજરાતના જે લાગુ વિસ્તાર છે, ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દ્વારકા વિસ્તાર છે, ગીર સોમનાથ, મહુવા, ભાવનગર, અમરેલી જે લાગુ વિસ્તાર છે તે આજ મોડી સાંજે છે તે વરસાદ વરસી શકે છે. મિત્રો અમુક વિસ્તારની અંદર હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ બીજી તરફ વડોદરાના લાગુ વિસ્તારથી છોટા ઉદેપુરથી લઈને મધ્યપ્રદેશના ગુજરાત છે તે પૂર્વ લાગુના સરહદી વિસ્તારની અંદર પણ આજે મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. સાથે જ મિત્રો બાકી ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ હવે બનાસકાંઠા હોય કે સાબરકાંઠા લાગુ વિસ્તાર હોય, મહેસાણા, પાટણથી લઈને વિસ્તારની અંદર મિત્રો હળવાથી ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. હવે પછી જેમ જેમ બપોર વધતી જશે અને સાંજ દરમિયાન છે તે સૂર્યનારાયણ તડકો માહોલ જોવા મળી રહ્યો હતો, ત્યારબાદ હવે બપોર પછીના સમયગાળા દરમિયાન એટલે કે રાત્રિના દરમિયાન જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તાર હોય કે અમરેલીમાં પણ અમુક છૂટા છવાયેલા વાદળો સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન હાલ સૌરાષ્ટ્રના કાંઠામાં વરસાદ વરસી રહ્યો છે. બાકી ગુજરાતની અંદર પણ હવે આજથી વરસાદી ગતિવિધિ ઘટી રહી છે. મિત્રો આવનારી એટલે કે ખાસ કરીને 4 તારીખના રોજ પણ ધોધમાર વરસાદ પડી શકે છે. ગુજરાતની અંદર વરસાદનું જોર વધી રહ્યું છે. મિત્રો
સાથે મિત્રો વરસાદ એકદમ બંધ થતો જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે પૂર્વ સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર અને બોટાદ ભાવનગરના ઘણા વિસ્તારની અંદર પણ ફરી એક સારો વરસાદનો સંકેત જોવા મળી રહ્યો છે મિત્રો। જે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારની અંદર તો આગામી દિવસોની અંદર મિત્રો છૂટાછવાયેલા વાદળોની એક્ટિવિટી હલચલ જોવા મળી રહી છે। સાથે જ મિત્રો 5 તારીખની અપડેટ પણ આપણે જોઈ લઈએ તો કે 2 દિવસ બાદ ફરી ઉત્તરીય ભાગોમાં અંદર રાજસ્થાન લાગુ વિસ્તારની અંદર બોર્ડર લાગુની અંદર પણ વિસ્તાર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ સારા વરસાદની એક્ટિવિટી જોવા મળી રહી છે મિત્રો। સાથે જ સૌરાષ્ટ્રની અંદર થોડું વરસાદનું જોર વધી રહ્યું છે। 6 તારીખના રોજ પણ અપડેટ જોવા મળી રહી છે કે 6 તારીખે ગુજરાત રાજ્યની અંદર બપોર બાદ ખાસ કરીને હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। 6 તારીખે ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદી ગતિવિધિ ઘટશે। 7 તારીખના રોજ અહીં જોઈ શકાય એ રીતે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળતી રહેશે। પરંતુ મિત્રો ખાસ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ આપણે જણાવી દઈએ કે ખાસ કરીને ધોધમાર વરસાદ પડી શકે છે। ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આકરા પામતી જોવા મળી રહી છે। મજબૂત બનતી ગુજરાતની સિસ્ટમ છે તે ભારત સુધીના વિસ્તાર સુધી આવશે। 9 તારીખના રોજ આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને મધ્યપ્રદેશના ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તારમાં એન્ટ્રી મારશે વાદળો અને જેને લઈને 9 અને 10 તારીખ 11 તારીખની અંદર મિત્રો ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામશે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં ફરીથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થશે। ધોધમાર વરસાદ પડી શકે છે। સાથે જ આવનારા 2 દિવસની અંદર ગુજરાતની અંદર કેવી સિસ્ટમોના અસર જોવા મળી શકે છે, 2 દિવસની અંદર કયા કયા વિસ્તારમાં મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે। આની સાથે જ મિત્રો બંગાળની ખાડીની અંદર પણ ફરી એકવાર હલચલ જોવા મળી રહી છે। આ હલચલની પાછળ ફરી એક નવી સિસ્ટમ એવું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીમાં સર્જાતું જોવા મળી રહ્યું છે। અનુમાન મૂકવામાં આવ્યું છે મિત્રો કે સાથે સાથે ગુજરાતની સાથે અનેક બીજા રાજ્યોની અંદર પણ ચોમાસું મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। રાજ્યોની અંદર આજે મેઘ મહેર જોવા મળી શકે છે। સાથે આગામી કલાકોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં પણ આવી છે। તો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે કેવો વરસાદ જોવા મળશે એ અંગેની વિસ્તૃત માહિતી મેળવીએ મિત્રો। તો સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવવાની સાથે જ સૌથી વધારે આની અસરો સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર પવનો ફૂંકાઈ શકે છે, સાથે ધોધમાર વરસાદ પણ પડી શકે છે મિત્રો। સૌથી વધારે ઘાતક આજે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે મિત્રો। સૈયાલાનો વિસ્તાર અને જામનગરના વિસ્તારની અંદર અત્યંત ભયંકર અને ભારે જોર જોવા મળી રહ્યું છે। આટલા વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન વહેલી સવારથી લઈને રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો। સિસ્ટમનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે। આમ પવનની તીવ્રતા સાથે સાથે આજે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં, સલાયા જામનગરના વિસ્તારની અંદર, દરિયાકાંઠાના વિસ્તારમાં, જેમાં પોરબંદરના વિસ્તારની અંદર, રાજકોટ જિલ્લાની અંદર અને ચોટીલાની સાથોસાથ મહુવાના વિસ્તારો, અલંગના વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, ઉના, રાજુલા એ લાગુ વિસ્તારની અંદર આજે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। સાથે જસદન વિસ્તાર, ગોંડલના વિસ્તારો સાથે સુરેન્દ્રનગરની અંદર પણ પવનની તીવ્રતા અને ભારે મેઘ તાંડવ જોવા મળી શકે છે। આમ સૌરાષ્ટ્ર ઉપર વરસાદી સિસ્ટમનું જોર વધવાની સાથે સાયક્લોનિક સિસ્ટમ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે। ચોમાસું પણ હવે ધીમે ધીમે આગળ વધતું જાય છે અને તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે। ચોમાસું તીવ્ર બનવાની સાથે જ અનેક વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, જેમાં તીવ્ર દબાણ અત્યારે નવી સાયક્લોનિક સિસ્ટમના કારણે કચ્છની અંદર પણ ભારે દબાણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે। જેમાં કચ્છની અંદર આજે માંડવીના વિસ્તાર અને બારડોલીના વિસ્તારની અંદર, ગાંધીધામ દરિયાના કાંઠાના વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। સાથોસાથ કચ્છના બાકીના વિસ્તારમાં પણ સિસ્ટમની તીવ્ર દબાણ સર્જાતું જોવા મળી રહ્યું છે, જેમાં નળિયા, લખપતના વિસ્તારો છે તેમની અંદર પવનની તીવ્રતા આજે મધ્યમથી લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના અનુમાન દર્શાવવામાં આવી રહ્યા છે। આમ કચ્છના દરિયાના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો સાથે તીવ્ર વરસાદ થવાને લઈને કચ્છની અંદર પણ મોટા મહત્વની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો। સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આ સિસ્ટમનું દબાણ આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં આજે રાજ્યની અંદર ટેમ્પરેચર છે તે 27 ડિગ્રીથી લઈને 26 ડિગ્રી સુધીનું રહેવાનું છે ટેમ્પરેચર રાજ્યની અંદર જોવા મળી શકે છે। આગામી કલાકોની અંદર મેઘ મહેર આજના વાતાવરણને લઈને કહેવામાં આવ્યું છે કે ટેમ્પરેચરના અંદર ઘટાડો જોવા મળ્યો છે। રાજ્યની અંદર 2 થી 3 ડિગ્રી સુધીનું તાપમાન અંદર ઘટાડો જોવા મળી શકે છે। ઠંડક છવાઈ ગયેલું વાતાવરણ આજ ગુજરાત રાજ્યમાં ફરી વળશે। રાજ્યની અંદર ફેલાતું જોવા મળી રહ્યું છે ઠંડી,
સાથે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ ડુંગરાળ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદી માહોલ છવાના કારણે અનેક વિસ્તારની અંદર વરસાદ વરસતો જોવા મળી શકે છે, જેના કારણે ગરમીમાંથી લોકોને રાહત મળી શકે છે. સાથે સાથે આજે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો. જેમાં આજે અમુક લાગુ વિસ્તારમાં તો દરિયાના કાંઠે ઊંચા મોજડા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે અને મેઘ તાંડવ પણ જોવા મળી શકે છે.